હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે આપણે પંખાનું રેગ્યુલેટર ફિટિંગ કરવાના છે અને કઈ રીતે ફિટિંગ કરવું બોર્ડમાં એ તમને જોવા મળશે આ વિડીયોમાં। તો આ છે પંખાનું રેગ્યુલેટર। अच्छा हमको सिखा रिया है। તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને શીખવા મળશે રેગ્યુલેટર પંખાનું આપણે કઈ રીતે ફિટિંગ કરવું બોર્ડની અંદર તમારી સાથે। તો આ છે બોર્ડ અને આ છે રેગ્યુલેટર અને આ છે પંખો। તો ચાલો આપણે રેગ્યુલેટર ફિટિંગ કરીએ। પહેલાં આપણે આના સ્ક્રૂ ખોલવા પડશે મિત્રો બોર્ડના ચારે ચાર, અને પછી આપણે રેગ્યુલેટર કાઢવાનું રહેશે અને પછી આ નવું ફિટિંગ કરી દઈશું। તો ચાલો આ વિડીયોમાં બન્યા રહેજો તો તમને શીખવા મળશે। તો ચાલો મિત્રો ખોલી લઈએ પહેલાં બોર્ડ। તો મિત્રો આપણે આ ખોલી લઈએ પહેલાં સ્ક્રૂ અહીં દેખાડ આ છે સ્ક્રૂ। પહેલાં ચારે ચાર સ્ક્રૂ ખોલી લઈએ। લાઇટ ચાલુ છે એટલે ચાલુ લાઇટમાં કામ કરો તો ધ્યાન રાખવાનું। મિત્રો આપણે બોર્ડ ખોલી લીધો અને આ છે બોર્ડ મિત્રો। તો આનું તમને વાયરિંગ સમજાવું તો બન્યા રહેજો વિડીયોમાં। जल्दी बोल कल सुबह पनवेल निकल। આ છે આપણું રેગ્યુલેટર। રેગ્યુલેટરના બે છેડા આવેલા છે। એમાં જે એક રેગ્યુલેટરનો છેડો આ જે છે મિત્રો એ સીધો પંખામાં કનેક્ટ થાય છે, અને રેગ્યુલેટરનો બીજો છેડો છે આપણો એ એક સ્વિચમાં આવી જાય છે મિત્રો, પેલી સ્વિચમાં। એટલે સ્વિચમાં થઈ રેગ્યુલેટરમાં આવી ગયો, રેગ્યુલેટરમાં થઈ અને એ પંખામાં વયો ગયો। એટલે આ જે બે પંખાના છેડા આવે મિત્રો એ એક છેડો રેગ્યુલેટરમાં આવી જાય અને રેગ્યુલેટરમાં થઈને સ્વિચમાં આવી જાય, અને પંખાનો બીજો છેડો છે એ બ્લેકમાં છે, એ બ્લેકમાં આવી જશે મિત્રો। આ જે બ્લેક છે ને એ પંખામાં। તો ચાલો મિત્રો તમે બન્યા રહેજો આ વિડીયોમાં। તો ચાલો આપણે નવું રેગ્યુલેટર ફિટિંગ કરી અને તપાસ કરી લઈએ। અને એક પંખાનો છેડો આમાં દીધેલો છે, આપણે રેગ્યુલેટરના છેડા બે નોખા કરી નાખેલા છે। આ તમે જો પંખો આડી ચાલુ થશે બેતાણી પંખો બરાબર। આ આપણે છેડો રેગ્યુલેટરમાં દેવાનો છે મિત્રો। તો ચાલો હવે રેગ્યુલેટર જૂનું કાઢી લઈએ। રેગ્યુલેટર અને આમાં નજીક રાખીએ, આમાં જે એરો આવે મિત્રો એ આપણે બોર્ડમાં આ રીતે જ રહેવો જોઈએ। આમ નાખો એટલે ઊંધું થઈ જાય, અને એરો રાખી આ રીતે રાખવું પડે। ચાલો હવે આપણે બોર્ડમાં ફિટિંગ કરીએ। હવે બે બધું સ્ક્રૂ મારી દેવાના। આપણે સ્ક્રૂ ખોલી લીધા અને નવું રેગ્યુલેટર ફિટિંગ કરી દીધું। અને આ છે બે નવા વાયર રેગ્યુલેટરના, અને જે પંખાનો છેડો છે આપણે સિક્યોર રાખેલો હતો, આ છે પંખાનો। આમાં એક રેગ્યુલેટરની સાથે દેવાનો છે અને એક રેગ્યુલેટરનો છેડો સ્વિચમાં દેવાનો છે મિત્રો। તો ચાલો હવે આપણે છેડો દઈ દે। આપણે ફિટિંગ કરી દીધેલું છે છેડા। આ જે રેગ્યુલેટરના છેડામાં એમાં ટેપ મારી દીધેલી છે એકમાં, અને એક છે સ્વિચમાં। અને આપણો પંખો અટાણે હાલમાં ચાલુ થઈ ગયો છે। આ છે નવું રેગ્યુલેટર। આ 5 6 7 સુધી છે મિત્રો। આ તો પંખો તમે જોઈ શકો છો। તો આ થઈ ગયું ફિટિંગ મિત્રો। આ રેગ્યુલેટર થઈ ગયું મિત્રો, થઈ ગયું રેગ્યુલેટર ફિટિંગ। હવે આપણે બોર્ડ ફિટિંગ કરવાનો છે, અને આ છે પંખો ચાલુ 7 ઉપર ફરે છે મિત્રો। આ જે એરો બતાવે છે એરા માફે ફરે છે, અહીંથી ધીમો થાય છે। તો ચાલો મિત્રો હવે બોર્ડ કરી દઈએ ફિટિંગ। તો ચાલો મિત્રો આપણું રેગ્યુલેટર થઈ ગયું ફિટિંગ। આ છે જૂનું રેગ્યુલેટર, અને તમે જોઈ શકો છો આ છે રેગ્યુલેટર ફિટિંગ થઈ ગયું, અને આ છે પંખો। તો ચાલો ફરી મળીશું આવા જ વ્લોગમાં મિત્રો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો।